નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા અને પીયર એજ્યુકેટરની તાલીમ યોજાઈ। રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જંબુસર તાલુકાના આશરે 600 બાળકોની 14 તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવશે। જે અંતર્ગત આજરોજ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે કાવી પીએચસીના 15 થી 19 વર્ષના બાળકોની પીયર એજ્યુકેટર તરીકે ટીએચઓ ડોક્ટર ઓમકારનાથ દેસાઈના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ઇમરાન, ડોક્ટર વર્મા તથા સીએચઓ અર્પિતા જાદવ સહિતના ટ્રેનર દ્વારા બાળકો તથા આશા બહેનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। જેમાં બાળકોને લગતી સમસ્યાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું। આ સહિત હિંસાનો પ્રતિરોધ કરવો ભારતનું સંવિધાન દેશના તમામ બાળકોને 6 મૂળભૂત અધિકારો આપે છે। મારા અધિકારો મને મળવાપાત્ર લાભ અંગે જણાવ્યું તથા આરોગ્ય અને પર્યાવરણ સહિતની જાગૃતિ કેળવવા પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં બાળકો આશા બહેનો હાજર રહ્યા હતા। સંવાદદાતા દેવેન્દ્ર મિસ્ત્રી, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। डॉक्टर ओमकार देसाई तालुका हेल्थ ऑफिसर जम्बूसर में कचेरी में किशोर किशोरियों माटे राष्ट्रीय किशोर स्वास्थ्य कार्यक्रम ट्रेनिंग रखवामां आवे छे। आ प्रशिक्षण के अंतर्गत 600 बालकों ने तालुका जम्बूसर में शिक्षण आपवामां आवे छे। आ शिक्षण में वृद्धि, पोषण, प्रजनन से संबंधित कायदीकीय सलाह सूचन देवामां आवशे। आ बालकों में जो मूंझवण आवे छे आ मूंझवण में सोल्यूशन निकालवा माटे बालकों ने प्रशिक्षण आपवामां आवे छे।